સરયુ નદીનું નામ તો તમે બધાએ સાંભળ્યું જ હશે। સરયુ નદી ઉત્તર પ્રદેશમાં અયોધ્યામાંથી વહે છે। અયોધ્યા ભગવાન શ્રી રામની જન્મભૂમિ છે। અયોધ્યાની ભૂમિને ફળદ્રુપ બનાવવામાં અને ભગવાન શ્રી રામની સાક્ષી બનવામાં સરયુ નદીનું વિશેષ યોગદાન છે। અયોધ્યાને સરયુ નદીનું આશીર્વાદ છે, જે હવે એક મુખ્ય પ્રવાસન સ્થળ તરીકે ઉભરી આવી છે અને પવિત્ર ભૂમિ તરીકે આદરણીય છે। આ નદી હિમાલયમાંથી નીકળે છે અને ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ રાજ્યોમાંથી વહે છે। પરંતુ શું તમે જાણો છો કે આ નદી શ્રાપિત છે અને અહીં પૂજા અને આરતી કરવાની પણ મનાઈ છે? સંપૂર્ણ માહિતી માટે આ લેખ વાંચો। જાણો સરયુ નદી શા માટે શાપિત છે। પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન શ્રી રામે સરયુ નદીમાં જળ સમાધિ લઈને પોતાના જીવનનો અંત આણ્યો હતો, જેના કારણે ભગવાન ભોલેનાથ સરયુ નદી પર ખૂબ જ ક્રોધિત થયા અને તેમણે સરયુ નદીને શ્રાપ આપ્યો કે તેનું પાણી મંદિરમાં અર્પણ કરવા માટે નહીં વપરાય અને તેનું પાણી પૂજામાં પણ વાપરવામાં નહીં આવે। આ પછી માતા સરયુ ભગવાન ભોલેનાથના ચરણોમાં પડ્યા અને બોલ્યા, પ્રભુ, આમાં મારો શું વાંક છે? આમાં હું શું કરી શકું? માતા સરયુની ઘણી વિનંતી પછી ભગવાન ભોલેનાથે માં સરયુને કહ્યું કે હું મારો શ્રાપ પાછો લઈ શકતો નથી, પરંતુ શક્ય છે કે તમારા પાણીમાં સ્નાન કરવાથી લોકોના પાપ ધોવાઈ જશે, પરંતુ તમારા પાણીનો ઉપયોગ પૂજા અને મંદિરોમાં કરવામાં આવશે નહીં। ત્યારથી સરયુ નદીના પાણીને પ્રાર્થના અને પૂજામાં સામેલ કરવામાં આવતું નથી। કોઈ ઘટના થતી નથી। તમને જણાવી દઈએ કે હાલમાં પણ સરયુ નદી પર સંપૂર્ણ શ્રાપ લાગુ છે। જ્યાં પણ યજ્ઞ કરવામાં આવે છે તેના માટે 7 નદીઓનું પાણી લાવવામાં આવે છે। સરયુ એ 7 નદીઓમાં સામેલ નથી જેમાંથી પાણી લાવવામાં આવે છે।